ગૌરક્ષક સેવા સંઘમાં 1000થી વધુ સભ્યો જોડાયા। ગૌરક્ષક સેવા સંઘની શરૂઆત અંદાજે 6 થી 7 મહિના પહેલા જ કરવામાં આવી છે। આ સંસ્થાનો ઉદ્દેશ ગૌ માતાની રક્ષા અને સેવા કરવાનો છે। આ ગ્રુપમાં અમદાવાદ અને તેની આસપાસના ગામોના 1000થી વધુ સભ્યો જોડાઈને ગૌ માતાની સેવા અને રક્ષાનું કાર્ય કરી રહ્યા છે। આ ગ્રુપ દ્વારા બીમાર ગાય, રસ્તે રઝળતી ગાયો તથા દૂધ ન આપનારી ત્યજી દીધેલી ગાયો અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી ગાયોનું નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે। સૌથી ખાસ વાત એ છે કે આ ગ્રુપ દ્વારા કતલખાને જતી ગાયોને પણ બચાવવામાં આવી રહી છે। ગૌરક્ષક સેવા સંઘના સભ્યો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ગૌ હત્યા રોકવા અને તેમને કોઈ ગાય કતલખાને લઈ જતા દેખાય અથવા તો જણાય તો ગૌરક્ષક સેવા સંઘનો સંપર્ક કરવો। અમારે સેવા સંઘનું કાર્ય બસ એક જ છે, અમારો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે અમદાવાદ જિલ્લાના અને અમદાવાદ જિલ્લાની આસપાસના ગામડામાં અને ભવિષ્યમાં ગુજરાતમાં જે ગાયો ત્યજી દીધેલી છે, જેનું કોઈ સાર સંભાળ નથી રાખતું, બીમાર છે, નિરાધાર છે, આ ગાયોની અમે પોતે સેવા કરવા માંગીએ છીએ અને આ સેવા કરવા મોકોનો અમને ભગવાને આપ્યો છે, તો આ સેવા અમે કરવા માંગીએ છીએ। અને આજે અમારી ગૌ માતા જે રસ્તે રખડતી જે ગૌ માતા છે, જેનો અકસ્માત થઈ ગયેલો છે, આ બધી ગૌ માતા જે અમે અત્યારે હાલમાં જે અમે રાખી છે, અમારી ઓલરેડી એક ગૌશાળા છે, એ ગૌશાળા મહેમદાવાદ ખાતે આવેલી છે, એની અંદર અમે આ ગૌશાળાની અંદર બધી ગૌ માતાઓને રાખી છે અને એમની સાર સંભાળ રાખીએ છીએ। આવનાર સમયમાં 2025 જાન્યુઆરીમાં અમે એક નવી ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે, જે એસજી હાઈવે ખાતે વાયએમસી ક્લબની પાછળ અમે એક અમારી જમીનમાં એક ભાગમાં અમે એ ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે। આ ગૌશાળામાં બી 400 થી 500 ગાયોનો સમાવેશ થાય, ગૌ માતાનો સમાવેશ થાય એવી અમે વિશાળ ગૌશાળા બનાવવામાં આવી રહી છે। અને અત્યાર સુધી છેલ્લા 6 થી 7 મહિનામાં અમે આ કામગીરી કરીએ છીએ અને આ કામગીરીમાં જે રસ્તે રખડતી જે અકસ્માત થયેલી જે ગાયો છે, જે રોડ પર રખડે છે, જેને રાત્રે અંધારામાં ગાયો દેખાતી નથી, એના માટે અમે રેડિયમ બેલ્ટનું વિતરણ બી શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં 20 થી 25 હજાર રેડિયમ બેલ્ટ અમે પોતે ત્યાં આગળ બધી જગ્યા પર એરિયા વાઇઝ થઈને અમે આપ્યા છે। અત્યાર સુધીમાં 50થી વધુ ગાયોને કતલખાને જતી ઉગારી લેવામાં આવી છે। આ ગ્રુપ દ્વારા કોઈની પાસેથી દાન પુણ્ય લેવામાં આવતું નથી। આ ગ્રુપ જોબ કરનારા અને બિઝનેસમેન થકી ચલાવવામાં આવી રહ્યું છે। હાલમાં મહેમદાવાદ પાસે એક ગૌશાળા છે ને બીજી જાન્યુઆરીમાં સુધીમાં તે શરૂ થઈ જશે। આ સિવાય 40 થી 42 ગાયો અને વાછરડા આ ગૌશાળામાં છે। આ સેવાનું કામ અમે વર્ષોથી કરતા આવ્યા છીએ, પણ આ ગ્રુપ બનાવવાનો વિચાર અમને 7 થી 8 મહિના અગાઉ બનેલી એક ઘટના પછી આવ્યો। અમે કારમાં જઈ રહ્યા હતા ત્યારે અમે એક ગાયને જોયા અને અમે તરત જ ત્યાં પહોંચ્યા। ગાયને રસ્તા ઉપરથી ખસેડવાનો પ્રયાસ કર્યો ત્યારે ગાયની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા। તે દિવસથી ગાયોની રક્ષા માટે અમે ગ્રુપ બનાવ્યું। આ ગૌરક્ષક સેવા સંઘની શરૂઆત યશભાઈ, મૌલિકભાઈ, આદર્શભાઈ અને વરુણભાઈ દ્વારા કરવામાં આવી છે। હાલમાં 1000થી વધુ સભ્યો આ ગ્રુપમાં જોડાયેલા છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।